હેલો, ગુડ આફ્ટરનૂન એવરીવન. તો આજે આપણે જે ટોપિક ડિસ્કસ કરવાના છે એ છે રીશાર્પનિંગ મેથડ ઓફ કટિંગ ટૂલ્સ. એટલે જે આ બધા કટિંગ ટૂલ આવેલા છે ને એનું રીશાર્પનિંગ મેથડ આપણે જોઈશું. બરાબર. તો ફર્સ્ટ આપેલું છે આપણને ડ્રીલ, ત્યારબાદ બીજું આપેલું છે સાઇડ એન્ડ ફેસ મિલિંગ કટર. બરાબર છે, સાઇડ એન્ડ ફેસ મિલિંગ કટર એ આપેલું છે. ત્યારબાદ આપેલું છે એન્ડ મિલ. બરાબર. ત્યારબાદ સેન્ટર ડ્રીલ, એટલે ટાઈપ એ અને ટાઈપ બી એવું આપણે કહી શકીએ. બરાબર, સેન્ટર ડ્રીલ ટાઈપ એ એન્ડ બી એવું આપણે કહી શકીએ. એ જ રીતે લાસ્ટ આપેલું છે આપણને ગિયર હોલ. તો ફર્સ્ટ આપણે વાત કરીએ તો કટિંગ ટૂલનું ગ્રાઇન્ડિંગ. બરાબર, એટલે ગ્રાઇન્ડિંગ ઓફ કટિંગ ટૂલ્સ. તો એની અંદર સૌપ્રથમ આપણને કીધું છે કે કટિંગ ટૂલની સરફેસ લેયરની જોમેટ્રી, એટલે કે જોમેટ્રિકલ એક્યુરસી, સરફેસ ફિનિશ અને ફિઝિકો મિકેનિકલ હે ને પ્રોપર્ટીઝ, એ જ રીતે તેની ઘસારો સહન કરવાની શક્તિ છે અને કામ કરવાની એક્યુરસી નક્કી કરે છે. શું? તો કે કટિંગ ટૂલ. બરાબર. અને તે કટિંગ સરફેસીસ પર કરવામાં આવેલ હીટ ટ્રીટમેન્ટ અને મશીનિંગ પ્રક્રિયાઓ પર આધારિત છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ તો કટિંગ સરફેસ, એટલે કે કટિંગ સરફેસીસ પર મુખ્યત્વે ગ્રાઇન્ડિંગ અને લેપિંગ કરવામાં આવે છે. બરાબર. કટિંગ સરફેસીસ પર મુખ્યત્વે ગ્રાઇન્ડિંગ અને લેપિંગ કરવામાં આવે છે. એ જ રીતે કટિંગ ટૂલની વર્કિંગ સરફેસીસ તૈયાર કરવા માટે, બરાબર, કટિંગ ટૂલની વર્કિંગ સરફેસીસ તૈયાર કરવા માટે ઘણી એબ્રેસિવ અને નોન એબ્રેસિવ રીતો વપરાય છે. બરાબર. કટિંગ ટૂલની વર્કિંગ સરફેસીસ તૈયાર કરવા માટે ઘણી બધી મતલબમાં એબ્રેસિવ અને નોન એબ્રેસિવ રીતો વપરાય છે. પરંતુ જો આપણે વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીઝમાં જો હોય ને તો મોટા પાયા પર વપરાતી રીત એટલે ગ્રાઇન્ડિંગ વ્હીલ દ્વારા શાર્પનિંગ. બરાબર છે, પેલું ગોળ ચકરડું જેવું આવે ને તેનાથી મતલબમાં આપણે ફિનિશિંગ કરતા હોઈએ છીએ. બરાબર છે, બર હોય કે ફિનિશિંગ આપવાનું હોય કે એક્સ્ટ્રા મટીરિયલ કાઢવાનું હોય, બરાબર, તે ગ્રાઇન્ડિંગ વ્હીલ દ્વારા આપણે શાર્પનિંગ કરતા હોય અને એબ્રેસિવ કમ્પાઉન્ડ તેમજ ગ્રાઇન્ડિંગ ફ્લુઇડ દ્વારા લેપિંગ ક્રિયાઓ છે એવું આપણે લેપિંગ ક્રિયાઓ છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ આપણને કીધું છે કે ભાઈ આ ઉપરાંત ઇલેક્ટ્રોકેમિકલ તેમજ ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ. બરાબર. આ ઉપરાંત ઇલેક્ટ્રોકેમિકલ તેમજ ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ શાર્પનિંગ રીતો પણ કેટલાક અંશે વપરાય છે. બરાબર. ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ શાર્પનિંગ રીતો પણ કેટલાક અંશે શું થાય તો વપરાય છે. અને શાર્પનિંગ પ્રોસેસીસની કાર્યક્ષમતા, બરાબર, શાર્પનિંગ પ્રોસેસની કાર્યક્ષમતા નીચેના પદો પર આધારિત છે. તો પહેલું પદ આપણને આપ્યું છે કે ભાઈ મશીનિંગ મેથડ. બરાબર, એવું આપણે કહી શકીએ અને મશીનિંગ મેથડ. ત્યારબાદ આપ્યું છે આપણને કન્ડિશન ઓફ ઇક્વિપમેન્ટ. બરાબર. સેકન્ડ આપ્યું છે આપણને કન્ડિશન ઓફ ઇક્વિપમેન્ટ. એ જ રીતે થર્ડ આપ્યું છે આપણને મશીનિંગ સ્પીડ, ફીડ, ડેપ્થ ઓફ કટ વગેરે. ડેપ્થ ઓફ કટ હોવું જોઈએ ને, હા, બરાબર છે. મશીનિંગ સ્પીડ, ફીડ અને ડેપ્થ ઓફ કટ વગેરે આપણે કહી શકીએ. એ જ રીતે એબ્રેસિવ ટૂલની લાક્ષણિકતા તેમજ કટિંગ ટૂલ મટીરિયલ એવું આપણે કહી શકીએ.
ત્યારબાદ વાત કરીએ તો કટિંગ ટૂલની કાર્યક્ષમતા જળવાઈ રહે તે માટે તેને શાર્પનિંગ કરવાની જરૂર પડે, બરાબર. એટલે મતલબમાં એની કાર્યક્ષમતા, જો આપણે શાર્પનિંગ નહીં કરીએ ને તો એ બગડી જશે, બરાબર. એટલે હર વખતે યુઝ કરીએ તે પહેલાં મતલબમાં થોડું શાર્પનિંગ આપણે કરી લેવું, તેથી એની ક્ષમતા જળવાઈ રહે, બરાબર. તો ત્યારબાદ વાત કરીએ તો ટૂલ ગ્રાઇન્ડિંગ માટે વપરાતા મશીન ટૂલ અને રીતોનું વર્ણન. તો સૌપ્રથમ મતલબમાં ડિસ્ક્રિપ્શન ઓફ મશીન ટૂલ્સ એન્ડ મેથડ્સ ફોર ટૂલ ગ્રાઇન્ડિંગ વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલું કીધું કે ભાઈ 3 ભાગમાં ટૂલ ગ્રાઇન્ડિંગ કરવામાં આવે. એક તો સિમ્પલ, બીજું યુનિવર્સલ અને ત્રીજું આપેલું છે સ્પેશિયલ, બરાબર. આ 3 પ્રકારે મતલબમાં ટૂલ પર ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે, મશીન ટૂલ પર, બરાબર. તો કેટલીક વાર સિલિન્ડ્રિકલ સરફેસ તેમજ પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગ મશીન પણ વાપરવામાં આવે છે, બરાબર ને. ત્યારબાદ આપણને કીધું છે કે ભાઈ હવે સિમ્પલ ગ્રાઇન્ડિંગનું આપણે ડિટેલમાં આપણે ચર્ચા કરીએ. તો સિમ્પલ ગ્રાઇન્ડિંગની અંદર આપણને કીધું છે કે આ જાતના મશીન એટલે કે ઓફ હેન્ડ શાર્પનિંગ માટે વપરાય છે, બરાબર છે ને. અને તેનો ઉપયોગ સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ માટે વપરાય છે અથવા તો થાય છે એવું આપણે કહી શકીએ. તો તેમાં ફક્ત એક જ વર્કિંગ મોશન ગ્રાઇન્ડિંગ વ્હીલના રોટેશન તરીકે મળે છે, બરાબર. એક મતલબ ગ્રાઇન્ડિંગ વ્હીલ જે હોય તે જ ફરતું હોય ને, બાકી તો બધું એઝ ઇટ ઇઝ હોય, બરાબર. તો રફ ગ્રાઇન્ડિંગ કરવા માટે વ્હીલની પેરીફરીનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાં જે રફ ગ્રાઇન્ડિંગ કરવાનું તો એની પેરીફરી જે છે ને તેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. તો આથી તેને પેરીફરી ગ્રાઇન્ડિંગ પણ કહેવામાં આવે છે, બરાબર. તો ફિનિશ ગ્રાઇન્ડિંગ માટે વ્હીલની બાજુઓનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. વ્હીલની બાજુઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ. એટલે ટ્વિસ્ટ ડ્રીલ તેમજ કોર ડ્રીલના ગ્રાઇન્ડિંગ માટે ખાસ પ્રકારના ફિક્સચરનો ઉપયોગ કરી ગ્રાઇન્ડિંગ કરી શકાય છે. એટલે ફિક્સચર, જીગ એન્ડ ફિક્સચર તો આવવાનું જ છે આગળ ચેપ્ટર, બરાબર છે. ત્યારબાદ આપણે તેની અંદર શીખવાના જ છે, જો કે બટ અહીંયા આપણે એવું કહી દીધું છે કે ભાઈ ખાસ પ્રકારના જે ફિક્સચર હોય ને સ્પેશિયલ, તે આપણે એના માટે બનાવેલું હોય, બરાબર છે. તો તેના ઉપર આપણે ગ્રાઇન્ડિંગ ઇઝીલી કરી શકીએ. ત્યારબાદ વાત કરીએ યુનિવર્સલ ટૂલ એન્ડ કટર. તો યુનિવર્સલ ટૂલ એન્ડ કટર ગ્રાઇન્ડરની વાત કરીએ તો આ પ્રકારનું મશીન જોબ અને નાના જથ્થામાં બધા જ પ્રકારના ટૂલને ગ્રાઇન્ડ કરવા માટે વપરાતું હોય છે, બરાબર. તો આવા મશીન ટૂલની જે સપાટીનું ગ્રાઇન્ડિંગ કરવાનું હોય તો તેને ચોક્કસ ખૂણે ગોઠવવાની વ્યવસ્થા હોય છે, બરાબર ને. એટલે જે મતલબમાં આપણે સપાટીનું કોઈ બી ગ્રાઇન્ડિંગ કરવાનું હોય તો તેને કોઈ ચોક્કસ ખૂણા પર આપણે ફિક્સ કરી દેવાનું, મતલબ આ ગોઠવી દેવાનું, એ રીતે તો આપણે ઇઝીલી ગ્રાઇન્ડિંગ કરી શકીએ, બરાબર. પણ વધુમાં વધુ ગ્રાઇન્ડિંગ વ્હીલના સાપેક્ષમાં ટૂલને 3 ખૂણીય દિશામાં ફેરવી શકાય છે, બરાબર. તો વર્કિંગ ટ્રાવેલ માટે વર્ક ટેબલ કે વ્હીલ ઉપર હેડને ઉપર નીચે કરી શકાય તે રીતે હોય છે, બરાબર છે. હેડને પણ આપણે અપ એન્ડ ડાઉન આપણે તેવું કરી શકીએ, બરાબર. ત્યારબાદ બરાબર આની અંદર આપણને કીધેલું છે ને, બરાબર. જ્યારે હોરિઝોન્ટલ ટ્રાવેલ માટે વર્ક ટેબલ ખસેડવામાં આવે તો આ ઉપરાંત વ્હીલ હર્ડ ટેબલ ઉપર ભાગ વર્ટિકલ એક્સિસમાં આજુબાજુ ઘુમાવી શકાય, બરાબર. તો તે પણ આપણને આની અંદર આપેલું છે, બરાબર. તો મતલબમાં સામાન્ય રીતે આવા મશીન સાથે નીચેના મતલબમાં સાધનો વાપરવામાં આવે છે. એક તો આપણે વાત કરીએ યુનિવર્સલ વાઇસની, બરાબર. ત્યારબાદ સેન્ટર અટેચમેન્ટ ફોર સર્ક્યુલર ફોર્મ.
ટૂલ, બરાબર છે. એ જ રીતે ત્રીજું આપેલું છે એટેચમેન્ટ ફોર ગ્રાઇન્ડિંગ, ચેઝર, ટેપ, હોબ, ટ્વિસ્ટ ડ્રીલ એન્ડ મિલ કટર વગેરે આપણે યુઝ કરી શકીએ છીએ, બરાબર. તો આ થઈ વાત યુનિવર્સલ ટૂલ એન્ડ કટર ગ્રાઇન્ડિંગ વિશે. હવે વાત કરીએ આપણે સ્પેશિયલ ટૂલ ગ્રાઇન્ડરની. તો એની અંદર આપણને કીધું છે કે આવા મશીન ખાસ ટૂલ માટે જ વપરાય છે. અને દાખલા તરીકે જો આપણે વાત કરીએ તો સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ, જે ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણો કહી શકાય ટૂલ એન્જિનિયરિંગની અંદર, બરાબર. કે સિંગલ પોઈન્ટ ટૂલ ગ્રાઇન્ડર, પછી મિલિંગ કટર ગ્રાઇન્ડર વગેરે તે સ્પેશિયલ અથવા તો સેમી ઓટોમેટિક અને ઓટોમેટિક પ્રકારના હોય છે, બરાબર. સેમી ઓટોમેટિક અથવા તો ઓટોમેટિક પ્રકારના ટૂલ સ્પેશિયલ હોય છે, બરાબર. અને લાર્જ લોટ અને માસ પ્રોડક્શન માટે વપરાય છે. એટલે એક જ પીસ 1000, 100, 200 મતલબ વધારે રેન્જમાં બનાવવાનો હોય તો એ માસ પ્રોડક્શન માટે આપણે યુઝ કરતા હોય સ્પેશિયલ ટૂલ, બરાબર. ચાલો, ત્યારબાદ વાત કરીએ તો ગ્રાઇન્ડિંગ મેથડ, બરાબર. તો ટૂલને ગ્રાઇન્ડ કરતી વખતે બે રીતો અપનાવવામાં આવે છે. એક તો ડ્રાય ગ્રાઇન્ડિંગ એટલે સૂકું, અને વેટ ગ્રાઇન્ડિંગ એટલે ભીનું, થોડું મોઇશ્ચરવાળું એવું આપણે કહી શકીએ. તો ડ્રાય ગ્રાઇન્ડિંગની અંદર આપણને કીધું છે કે આ જાતની રીતમાં કોઈ ગ્રાઇન્ડિંગ ફ્લુઇડ વાપરવામાં આવતું નથી, બરાબર છે. કોઈ જાતનું બી ગ્રાઇન્ડિંગ ફ્લુઇડ વાપરવામાં આવતું નથી. તો મોટે ભાગે હાઈ સ્પીડ ટૂલ, કટર વગેરે માટે આ રીત વપરાય છે, બરાબર. તો તેમાં કટિંગ એજ ક્રમશઃ ગરમ થાય છે. વળી કટિંગ ક્રિયા ખૂબ જ નજદીકથી જોઈ શકાય. જે કટિંગ થતું હોય ને મતલબમાં તે આપણે નજદીકથી જોઈ શકીએ. અને ટૂલ કેવું તો ચોખ્ખું રહે છે, એ પણ આપણને દેખાય છે ત્યારે. તો ઓપરેટર માટે વધુ અનુકૂળ છે અને તેમાં સોફ્ટ ગ્રેડના વ્હીલની પસંદગી કરવામાં આવે છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ તો વેટ ગ્રાઇન્ડિંગ એટલે કે મોઇશ્ચરવાળું કંઈક સમથિંગ હોઈ શકે. તો એની અંદર આપણને કીધું છે કે આ રીતમાં ગ્રાઇન્ડિંગ ફ્લુઇડનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તો તેમાં ગ્રાઇન્ડિંગથી તૈયાર કરવામાં આવેલી સપાટીઓ સારી ક્વોલિટીની મળે છે એવું આપણે કહી શકીએ. અને વ્હીલની લાઈફ વધે છે, બરાબર. ગ્રાઇન્ડિંગથી તૈયાર કરવામાં આવેલી સપાટીઓ સારી ક્વોલિટીની મળે છે અને વ્હીલની લાઈફ વધે છે. અને શાર્પનિંગ માટે ઓછો સમય જોઈએ છે એવું આપણે કહી શકીએ, બરાબર. તો ફ્લુઇડને કારણે નીચા ઉષ્ણ તાપમાને ગ્રાઇન્ડિંગ ક્રિયા થવાને કારણે તો શું થાય તો ક્રેક પડવાની શક્યતા રહેતી જ નથી. પરંતુ ફ્લુઇડ ખૂબ જ પ્રમાણમાં પછી જો વાપરવું હોય અને વાપરવું જરૂરી હોય તો સામાન્ય રીતે નવું ટૂલ બીટ ગ્રાઇન્ડિંગ કરવાનું હોય અથવા તો ફિનિશિંગ ગ્રાઇન્ડિંગ કરતાં અગાઉ મતલબમાં થોડું શું કહેવાય કે રફ ગ્રાઇન્ડિંગ કરવા માટેની રીત પસંદગી કરવામાં આવે છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ તો પેરિફરલ ગ્રાઇન્ડિંગ, બરાબર. તો પેરિફરલ ગ્રાઇન્ડિંગની અંદર આપણને કીધું છે કે ભાઈ પેરિફેરલ ગ્રાઇન્ડિંગ એટલે વ્હીલની પેરિફરી પર ગ્રાઇન્ડિંગ કરતું. આમ કરવાથી બોન્ડ અને સેપરેટ ગ્રેન પર બેન્ડિંગ અને બ્રેકિંગ આઉટ ફોર્સીસ લાગે છે, બરાબર છે. બ્રેકિંગ આઉટ ફોર્સીસ લાગતા હોય એના લીધે, બરાબર છે ને. ટૂલની ફિગરને બધું બતાવેલું જ છે આની અંદર. તો જે સેલ્ફ શાર્પનિંગ ક્રિયાને સુધારે છે. તો વળી તેમાં કોન્ટેક્ટ એરિયા અને સમય કેવો તો બંને ઓછા જોઈએ છે, બરાબર. તો આથી શું થાય કે ભાઈ ગ્રાઇન્ડિંગ દરમિયાન ઓછી ગરમી ઉત્પન્ન થાય છે જ્યારે કપ આકારના વ્હીલમાં વાપરવામાં આવે છે, બરાબર. કપ આકારના જે વ્હીલ હોય ને
તેની અંદર મતલબમાં આપણે વાપરવામાં આવે છે. તો ત્યારે તેને ત્રાસી સપાટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો હાઈ સ્પીડ સ્ટીલ બીટનું ગ્રાઇન્ડિંગ એટલે HSS બીટ ગ્રાઇન્ડિંગ એવું બતાવેલું છે. તો અહીંયા આપણને ડિગ્રી પણ બતાવેલી છે. એક સેકન્ડ. રાઈટ, આ જે બતાવેલું છે ને તે આપણને કેટલી 80 ડિગ્રી અને 83 ડિગ્રી એ રીતે બતાવે છે. ટૂલ કેવી રીતે મતલબમાં બતાવેલું છે તે જુઓ તમે. બરાબર, આ જે છે એ કેવી રીતે બતાવેલું છે, આ જે છે એ કેવી રીતે બતાવેલું છે, આ જે છે એ કેવી રીતે બતાવેલું છે. ખ્યાલ આવે છે? ક્લિયર? મતલબમાં હાઈ સ્પીડ સ્ટીલ બીટનું ગ્રાઇન્ડિંગ કેવી રીતે હોય છે એ આપણને બતાવે છે. એટલે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ, અને આ ફિગર બતાવે છે ને, સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ ગ્રાઇન્ડિંગ એવું આપણે કહી શકીએ. તો આ જાતના ટૂલ ઓફ હેન્ડ ટૂલ ગ્રાઇન્ડર પર સહેલાઈથી ઘસી શકાય છે. તે જ રીતે ટૂલ બીટને એક ખૂણે પકડી હાથને ટૂલ રેસ્ટ પર ટેકવીને ગ્રાઇન્ડિંગ પણ કરી શકાય છે. અને ફેસ પર આગળ પાછળ થોડું દબાણ આપીને ઘસવામાં આવે છે, ઘસવામાં આવે છે. બરાબર, એ થોડું આગળ પાછળ પણ પકડાય ને મતલબમાં ઓછું પ્રેશર આપીને ઘસી શકાય. તો ટૂલને ઉપર નીચે કરવું નહીં પહેલાં તો. બરાબર, તો આવા ગ્રાઇન્ડિંગ મશીનમાં 2 વ્હીલ હોય છે અને એક કોર્સ અને બીજું ફાઇન. બરાબર, કોર્સ એટલે થોડું વધારે, ફાઇન એટલે એનાથી થોડું ઓછું એમ. બરાબર છે ને, એવું આપણે કહી શકીએ. તો રફ ગ્રાઇન્ડિંગ માટે કોર્સ વ્હીલનો ઉપયોગ કરવો, જ્યારે ફિનિશ ગ્રાઇન્ડિંગ માટે ફાઇન એટલે કે એકદમ હવે ફાઇનલ આપણે પ્રિસાઇઝલી વસ્તુ જોઈતી તો તેના માટે આપણે ફાઇન વ્હીલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર, તો દાખલા તરીકે મતલબમાં આમાં આપેલું છે કે ભાઈ ઇંગ્લિશમાં બધું આવેલું છે કે રફિંગ આઉટ સાઇડ ક્લિયરન્સ ઓન ટૂલ બીટ, પછી રફિંગ એન્ડ ફિનિશિંગ સાઇડ એન્ડ ફ્રન્ટ ક્લિયરન્સ. એ જ રીતે મતલબમાં ગ્રાઇન્ડિંગ ટોપ રેક એન્ડ સાઇડ રેક. બરાબર છે, રેક એંગલ બધું આવતું હતું ને. એ જ રીતે ચેકિંગ ફોર સ્લાઇડિંગ ક્લિયરન્સ, ચેકિંગ ફોર ફ્રન્ટ ક્લિયરન્સ વિથ ટેમ્પલેટ વગેરે આપણે કહી શકીએ. બરાબર, ત્યારબાદ વાત કરીએ તો કાર્બાઇડ ટીલનું ગ્રાઇન્ડિંગ. બરાબર છે, કાર્બાઇડ ત્યારબાદ વાત કરીએ તો કાર્બાઇડ ટીપ ટૂલનું ગ્રાઇન્ડિંગ. તો એની અંદર આપણને કીધું છે કે ભાઈ કાર્બાઇડ ટીપ ટૂલનું ગ્રાઇન્ડિંગ વધુ કાળજી અને આવડત માંગી લે છે. આ માટે ખાસ મશીન વાપરવામાં આવતું હોય છે. તો મોટે ભાગે ડ્રાય ગ્રાઇન્ડિંગ પસંદ કરવામાં આવે છે. રફ ગ્રાઇન્ડિંગ માટે સિલિકોન કાર્બાઇડ અને ફિનિશ ગ્રાઇન્ડિંગ માટે ડાયમંડ વ્હીલનો ઉપયોગ કરતા હોય છે આપણે. બરાબર, સામાન્ય રીતે આપણે બધા પગલાઓ આપેલા છે કેવી રીતે ઘસવાનું. એક તો ફેસ હોય, પછી સાઇડ ફ્લેંક, એન્ડ ફ્લેંક, ફેસ પર લેન્ડ. બરાબર છે, એવું આપણે કહી શકીએ. એ જ રીતે નોઝ ટૂલને સેન્ટર લાઇનથી 2 થી 3 mm ઉપર સેટ કરવામાં આવતું હોય છે અને દિશા કટિંગ ધારથી મતલબમાં શેંકની ફ્લેંક તરફ રાખવામાં આવે છે. બરાબર, એ જ રીતે ટ્વિસ્ટ ડ્રીલનું ગ્રાઇન્ડિંગ વગેરે આપણે કહી શકીએ. તો ડ્રીલને તેની લિપ રિલીફ સરફેસીસ પર ગ્રાઇન્ડ કરવામાં આવે છે. તે માટે મુખ્ય 3 ટેકનિક વપરાય છે. અત્રે આપણે જોઈએ તો એક કોનિકલ સરફેસ પર શાર્પનિંગ, હેલિકલ સરફેસ પર શાર્પનિંગ અને ફ્લેટ સરફેસ પર શાર્પનિંગ એવું આપણે કહી શકીએ. બરાબર, તો એની અંદર આપણે પહેલું જો વાત કરીએ તો ડ્રીલ બીટમાં ઘસાઈ જવાથી વધારે કટિંગ ફોર્સ લાગે છે. બરાબર, ડ્રીલ બીટમાં જો વધારે ઘસાઈ જાય તો કટિંગ ફોર્સ કેવો વધારે લાગે અને તેનું તાપમાન પણ કેવું તો વધી જાય, જેને કારણે શું થાય કે જોબની સપાટી બગડે છે અને માપમાં તફાવત થાય છે. બરાબર, માપમાં ફેરફાર થાય છે અને મશીનિંગ દરમિયાન વધારે પડતી અવાજ થાય છે.
તો ડ્રીલમાં ખાસ કરીને ફ્લેંક પર વધારે પડતો ઘસારો લાગે છે અને ડ્રીલને શાર્પનિંગ કરવા માટે ડ્રીલ ગ્રાઇન્ડિંગ મશીન વપરાય છે, જેના પર કોઈ પણ લંબાઈ અને વ્યાસવાળા બરાબર છે, કોઈ પણ લેન્થ લઈ લો કે ગમે તેટલો ડાયામીટર લઈ લો, ડ્રીલ પણ ઝડપથી પકડી રાખે છે બરાબર. ડ્રીલ ગ્રાઇન્ડિંગ કરવા માટે મહત્ત્વનું છે કે તેના લીપની લંબાઈ સરખી રહેવી જોઈએ અને આપણે વાત કરીએ તો એક્સિસ સાથે ખૂણાઓ અને ક્લિયરન્સ જળવાયું રહેવું તેવું હોવું જોઈએ. એ રીતે કાર્બન સ્ટીલના ડ્રીલને ગ્રાઇન્ડ કરતી વખતે પૂરતા પ્રમાણમાં કુલન્ટ વાપરવું જોઈએ અને જેથી તેની કટિંગ એજ જે છે એ વધારે પડતી શું થાય તો ગરમ થઈ ન જાય તે માટે બરાબર. પછી બીજું કીધું કે ભાઈ મિલિંગ કટરના શાર્પનિંગ વખતે તેના રિલીફ એંગલને સ્ટ્રેઇટ અથવા તો કપ ટાઈપના ગ્રાઇન્ડિંગમાં વ્હીલ વડે ગ્રાઇન્ડ કરવામાં આવે છે બરાબર. તો કટરનું અને વ્હીલનું સેન્ટર થોડું કેવું ઓફસેટ રાખવામાં આવે જેથી જરૂરી રિલીફ એને મળી રહેતું હોય. જ્યારે ફોર્મ કટર્સનું શાર્પનિંગ તેના દાંતાના ફેસ કરવામાં આવે છે બરાબર. તો બીવેલ કે પછી તો ડીશ ટાઈપ કે એવું આપણે લઈ શકીએ. એટલે ફેસ મિલિંગ કટરનું ગ્રાઇન્ડિંગ કરવા માટે સ્પેશિયલ ગ્રાઇન્ડર વપરાય છે. ક્લિયર?